મિત્રો તમે આ જોઈ શકો છો એક તરફ મિત્રો ખેડૂતોએ મિત્રો ઘઉં વાઢ્યા છે ખેડૂતોના મોઢામાં જે ઘઉંનું કુડીઓ જાય એ પહેલા કુદરત રૂઠી જાય એવી પરિસ્થિતિ આ વાદળો ભરાયેલા છે કે વરસાદ આવું 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 એવું કર્યું છે તો હેલો નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરી આજના વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો મિત્રો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી વાવાઝોડાને લઈને તો મિત્રો ગુજરાતમાં લો પ્રેશર સર્જાયું છે ને અમારા અરવલ્લી જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો તમારું પણ કેટલાક બતાવું છું તો મિત્રો જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો હાલ જોઈ શકો છો તમે અત્યારે છે ને વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યું છે એક તરફની વાત કરીએ તો ખેડૂતો બરબાદ થવાની પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે ખેડૂતોએ છે ને ઘઉં કાપ્યા છે ઘઉં વાઢ્યા છે પરંતુ ઘઉં ઠેસરમાંથી કાઢવાના બાકી છે તો ખેડૂતોના જે મોઢામાં જે કોડિયો આવો જોઈએ ઘઉંના અનાજનો એક કોડિયો છીનવાઈ જવાનો છે એવું લાગી રહ્યું છે મિત્રો કારણ કે જગતનો તાત ખેડૂત મહેનત કરી રહ્યો છે આવી રહ્યો છે એવું વાતાવરણ સર્જાયું છે તો મિત્રો તમને બતાવું છું કેવો માહોલ છે એમ અને તમારા વિસ્તારમાં પણ તમે જણાવજો અત્યારે આ તમે જોઈ શકો છો અમારી ટી-શર્ટ રહી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે અમારા અરવલ્લી જિલ્લાના ધનસુરામાં હવામાન વિભાગ વરસાદની આગાહી આપવામાં આવેલ તો મિત્રો તમારા વિસ્તારમાં કેવું છે જરા કમેન્ટ કરજો અને વિડીયોનો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમને બતાવું છું આજનું વાતાવરણ કેવું પવન ફૂંકાઈ રહ્યો છે તો મિત્રો તમે આ જોઈ શકો છો એક તરફ મિત્રો ખેડૂતોએ મિત્રો ઘઉં વાઢ્યા છે વાદળછાયું વાતાવરણ કર્યું છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ખેડૂતોના મોઢામાં જે ઘઉંનું કુડીઓ જાય એ પહેલા કુદરત રૂઠી જાય એવી પરિસ્થિતિ અને સાથે સાથે મિત્રો આ જો આ વાતાવરણ કેવું કર્યું છે એકદમ વાદળછાયું વાતાવરણ કર્યું છે તમે જોઈ શકો છો આ વાદળો ભરાયેલા છે કે વરસાદ આવું 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 એવું કર્યું છે અને ભારે વાદળછાયું વાતાવરણ કર્યું છે તમારા જિલ્લામાં મિત્રો કેવું છે એ પણ જરા જણાવજો કોમેન્ટ કરીને અને આ તમે જોઈ શકો છો ને આ જે દેખાય છે ને ખેતરમાં પણ ઘઉં વાઢેલા છે બધા ઘઉં છે મિત્રો હવે વાઢી તો નાખી ખેતરમાં કાઢવાના બાકી છે જો વરસાદ ન આવે તો સારું નકર પરિસ્થિતિ બહુ ખેડૂતની ખરાબ થવાની છે આ જોઈ શકો છો આ જોઈ શકો છો મિત્રો તમે આ અલે અમારી દીકરી જાજી સ્વરૂ જાજી અલે સ્વરૂ અલે જા એ છેવડા અલે બેટા તું ચોપી આવી ગયો છે એ બડા ઓય જે બેટા આ જો રમતી પલક તરફ આવી ગઈ છે ગોડી તો મિત્રો વાદળછાયું વાતાવરણ છે એટલે એક તરફ વાવાઝોડું ફૂંકાય છે તમે જોઈ શકો છો મુનિયા ચાઈ ગયો અને બે છોકરા વિતારતા હતા જો મુનિયા ચાઈ ગયો શું આ શેવડીમાં જોડે છે માં દીકરો અને ધ્યાન નહીં રહ્યું ધ્યાન નહીં અરે જાન મમ્મી છે ને વેરાસતી મેં બધું ખાવાનું બનાવી દે નકર લાઈટ જત રહ્યું ત્યારે થઈ જશે એટલે વેરાસત શું બનાવો છો ખાવાનું હમણાં બતાવો છે એમ ને ફ્લાવર બનાવો છો ફ્લાવરનું શાક બનાવો છો ને હા અને મારા આમાં વધારે ખાઈ તો મિત્રો હું સેવડાનો લીનને ચાઈ ગયો કારણ કે સેવબુન છે ને હું નેચર હતો પણ સેવબુન બી તો ઘરમાં સેવબુન છે ને પલંગ ને ચપાઈ ગયો ઠીક એકલો રમવાનું મેં લીધું ને એટલે સેવબુન અમારે હેડો થઈ ગયો છે ને તે પલંગ ને જતરાય સેવબુન છે ને બેટા પલંગ ને જતરાય છે ને હા સેવડો પલંગ ને જતરાય છે ને બેટા તો ભાઈ બહાર તો મિત્રો વાતાવરણ જોઈ શકો છો વાતાવરણ છે આ જો હા આ જોયું ને આ જો આપણે ગાડી રોકી દીધી છે મિત્રો કારણ કે વાવાઝોડું આવે તકલીફ ના થાય પેલી બાઇક પડી છે બધું શિયો દોડે છે આમાં સાક્ષી આવી ગઈ છે છેવડા એ છેવું છેવડો મોક્ષુ સારું હો
શું થયું ભાઈ? અમે સ્વરૂ અને ધ્યાનું આવી ગયો છે ને બાર, અને એ ઘરમાં લાઈટ જતું રહ્યું છે. મમ્મી જમવાનું બનાવે છે. અમે સેવડન બે આવી ગયો છે બહાર. સેવડા હા. અને પાછળની વાત કરીએ તો જો ધ્યાનનું આ બોન છે. ધ્યાનું બોન ધ્યાનું બોન ઉડી જાય તમે કા હે? તમે ઉડી જવાનો છો? હા જો હા ગાડી સાઈડ પર પાર્ક કરી દીધી છે સુરક્ષિત જગ્યાએ. હા આપણી ગાડી છે, આપણું આ ઘર છે મિત્રો. જાનું બુન ક્યારે જતા રહે? જાનું બુન વધે છે. સેવું સેવડા માં છેવડું છે ને મોટું થઈ જાય. મેં બચલા બચમાં આટલું નથી. તો મિત્રો તમારે કેવું છે વાતાવરણ? કેવું વાદળ છે? વરસાદ પડે છે કે નથી પડતો? વાવાઝોડું આવે છે કે નથી આવતું? પણ જણાવજો અને વિડીયોમાં બને રહેજો. તો ભાઈ મિત્રો અત્યારે વાગવા આવે છે 8:30 વાગવા આવે છે. તો પણ મિત્રો વાવાઝોડું તો સ્ટાર્ટ જ છે. 6:30 વાગ્યાનું વાવાઝોડું સ્ટાર્ટ થયું છે. અત્યારે 8:30 વાગવા આવે છે. વાવાઝોડું બી સ્ટાર્ટ છે. લગભગ 25 થી 30ની સ્પીડમાં પવન હશે. હું હમણાં બજારમાં 4 રસ્તા જઈને આવ્યો, પણ મિત્રો ઉડી જવાય ને એટલે પવન આવો તો વાત જ ન થાય એની. અને સાથે સાથે લાઇટ પણ જતું રહેલું, કારણ કે આટલી બધી ભારે પવન ફૂંકાતો હોય એટલે લાઇટવાળાને પણ એમને સાચવવું પડે. લાઇટ બંધ કરી દેવું પડે. કદાચ કોઈક જગ્યાએ ભડાકાતા, કોઈક જગ્યાએ બ્લાસ્ટ થાય કે ગમે તે કંઈ થાય તો એમની જવાબદારી હોય. એટલે સુરક્ષાના ભાગરૂપે તેમને પણ લાઇટ બંધ કરી દેવું પડતું હોય છે. તો મિત્રો તમને બતાવું છું. આ જો અત્યારે પણ આ જો 12 પણ આ પવન ફૂંકાય છે. હા અને અમારા ત્યાંનું ગોડી છે. આ જો આ પવન ફૂંકાય છે મિત્રો. આ જોઈ શકો છો તમે. આ જો અને સ્વરૂપ સેવડું મમ્મી છે. હા તો મિત્રો આજના વિડીયોને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. બધા ખુશ રહેજો, મજામાં રહેજો. અમે ગુડ નાઇટ. આવતીકાલે મળીએ છીએ એક નવા વિડીયો.